ચાલો હવે પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો. હવે આ ભારતના સાંસ્કૃતિક વારસામાં આપણે હસ્તકલા અને લલિત કલા વિશે અભ્યાસ કરવાનો છે. આગળના પાઠમાં આપણે છેલ્લે જ્યારે ભાગ 3 જોયો હતો તેમાં ભારતના લોકો અને આવેલી જુદી જુદી જાતિઓ વિશે સમજૂતી મેળવી અને વારસાની જાળવણી, જતન, સંરક્ષણ કેવી રીતે કરવું તેની પણ આપણે માહિતી મેળવી. હવે આજે બાળકો આપણે પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્તકલા અને લલિત કલા તેના વિશે અભ્યાસ કરીશું. અત્યારે આ ભાગ 1 માં આપણે આ જે વારસાની વિવિધ કલાઓ છે તેમાંથી માટીકલા, વણાટકલા, ભરતગૂંથણ કલા અને ચર્મોદ્યોગ તેના વિશે વાત કરીશું. હવે જો બાળકો, ભારત સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે જેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. બાળકને જન્મ સાથે જ મા-બાપના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે જેને જૈવિક વારસા તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જ્યારે આગળનો પાઠ 1 શરૂ કર્યો હતો ત્યારે જ વારસાનો સામાન્ય અર્થ એટલે કે વારસો એટલે શું તેના વિશે અને વારસાના પ્રકારો વિશે સમજ મેળવી હતી. છતાં પણ અત્યારે આપણે થોડુંક આંશિક વારસો એટલે શું અને વારસાના પ્રકારો કેટલા છે, કયા કયા છે અને કયા પ્રકારના કેવા ઉદાહરણ છે તેના વિશે થોડીક આંશિક સમજ મેળવી લઈએ. તો સૌપ્રથમ તો વારસો એટલે શું? તો આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે વારસો. આપણે આપણા પૂર્વજો તરફથી જે કોઈ મકાન, જમીન, જાયદાદ, અમુક શારીરિક લક્ષણો જે બધું મળ્યું છે તે વારસો છે. હવે વારસાના આપણે મુખ્યત્વે 4 પ્રકાર વિશે વાત કરીએ. એક ભૌતિક વારસો, જૈવિક વારસો, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો હવે જૈવિક વારસો એટલે કે આપણને આપણા જન્મ થતા આપણા પૂર્વજો તરફથી જે કોઈ તેના રંગ, રૂપ, કાયદા, કદ, આકાર એ આપણા મા-બાપ, આપણા દાદા-દાદી એના જેવા આપણને મળે છે. અમુક શારીરિક અને માનસિક લક્ષણો આપણા પૂર્વજો જેવા જ આપણામાં આવે છે જે આપણો જૈવિક વારસો છે. પરંતુ ભૌતિક વારસો એટલે શું? તો સ્થાવર જંગમ મિલકતો જેમ કે મકાન, જમીન, દાગીના, રાચરચીલું જે કંઈ ભૌતિક સંપત્તિ આપણને મળે છે તે આપણો ભૌતિક વારસો છે. એના પછી પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો આપણને સમાજ તરફથી અને આપણો ભારત દેશ ઘણી વિવિધ કુદરતી સંપત્તિઓ ધરાવે છે. એ જે પ્રકૃતિ આપણને ભેટ સ્વરૂપે મળેલી છે કે જેનો આપણે આપણા આર્થિક સામાજિક વિકાસ માટે ઘણો બધો ઉપયોગ કર્યો છે તે આપણો પ્રાકૃતિક વારસો છે. અને સાંસ્કૃતિક વારસો એટલે કે આપણો ભારત ઘણો પ્રાચીનતમ દેશ છે. તેની સંસ્કૃતિ ઘણી વૈવિધ્યતાસભર છે. તેની સંસ્કૃતિનું મહત્વ પણ ઘણું બધું છે. એટલે કે પહેલાના જમાનાના જે રાજાઓ એ આપણને મહેલો, તળાવો, કિલ્લાઓ, બાગ બગીચા, સુંદર નગર આયોજન રચના જે આપણા માટે ભેટ સ્વરૂપે આપેલા છે તે બધો આપણો સાંસ્કૃતિક વારસો છે. હવે આપણે આ પાઠમાં પ્રસ્તાવના જોઈશું. કે પ્રસ્તાવનામાં પહેલો પોઈન્ટ કે ભારત ઘણો પ્રાચીન દેશ છે. પ્રાચીન દેશ છે. ભારત સમૃદ્ધ વારસો ધરાવે છે. સમૃદ્ધ વારસો ધરાવે છે. પછી વારસાના પ્રકાર.
જૈવિક વારસો, ભૌતિક વારસો, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. બરાબર, આપણે પાઠ 1 માં પણ આ ચાર વારસા વિશે સમજૂતી મેળવી ચૂક્યા છે. હવે આપણને એક ખ્યાલ આવી ગયો છે કે જૈવિક વારસો કોને કહેવાય, ભૌતિક વારસો કોને કહેવાય, પ્રાકૃતિક વારસો કોને કહેવાય અને સાંસ્કૃતિક વારસો કોને કહેવાય. તો કે જ્યારે ઘર, જમીન, જાગીર, સ્થાવર, જંગલ, મિલકત આપણને જે કઈ વારસામાં મળે છે તે આપણો ભૌતિક વારસો છે. જે રીતે માનવીએ પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા જે કઈ વસ્તુઓનું સર્જન કે નિર્માણ કર્યું છે તે સાંસ્કૃતિક વારસો છે. અને તે જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રીતિ રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલી પણ આપણને સાંસ્કૃતિક વારસામાં જ ભેટમાં મળેલી છે. તે ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે શિક્ષણ, ખેતી, વેપાર, રોજિંદા જીવન જીવવા માટેના નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન, કલા, કારીગરી, માન્યતાઓ, જુદા જુદા કૌશલ્યો વગેરેનો સમાવેશ પણ સાંસ્કૃતિક વારસામાં કરી શકીએ છીએ. હવે એમ કે જે જૈવિક અને ભૌતિક વારસો છે એ તો આપણે બરોબર સમજી ગયા કે જે આપણને આપણા પૂર્વજો તરફથી મળ્યો છે. પ્રાકૃતિક વારસો એ આપણને પ્રકૃતિ અને કુદરત તરફથી મળેલી ભેટ છે. પણ સાંસ્કૃતિક વારસામાં એમ કે આપણે ઘણી બધી બાબતોનો સમાવેશ કરી શકીએ છીએ કે જે આપણે આપણી કલા, બુદ્ધિ, કૌશલ્ય અને આવડત દ્વારા જે કઈ વસ્તુઓનું, નગરોનું કે જાહેર મિલકતોનું જે કઈ નિર્માણ કર્યું છે તે આપણો સાંસ્કૃતિક વારસો છે. એ ઉપરાંત એમ કે આપણી પ્રાચીનતમ પ્રજા દ્વારા આપણને જે કઈ પરંપરાઓ, રૂઢિઓ, રિવાજો, ધાર્મિક માન્યતાઓ ભેટમાં મળી છે તેનો સમાવેશ પણ સાંસ્કૃતિક વારસામાં થાય છે. એ ઉપરાંત આપણને જીવન જીવવા માટેના અમુક નીતિ નિયમો, કલાઓ, મનોરંજન, ઉત્સવો, તહેવારોની જે ભેટ આપણને આપણા પૂર્વજો આપીને ગયા છે તેનો સમાવેશ સાંસ્કૃતિક વારસામાં થાય છે. ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાને લીધે તેની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીતિ રિવાજો, પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને તેની જાળવણી કરવાની આપણી ફરજ બની રહે છે. પ્રાચીન ભારતની 64 કલાઓ છે. હવે એમ કે આટલો આપણો ભારતનો સાંસ્કૃતિક વારસો સમૃદ્ધ છે તો તેની જાળવણી કરવાની એ આપણી નૈતિક અને પ્રાથમિક ફરજ બની રહે છે. હવે આપણો દેશ ઘણો પ્રાચીનતમ છે એટલે કે પ્રાચીન ભારતની 64 કલાઓ છે.
વિદ્યા વિશ્વએ સ્વીકાર કર્યો છે. માટે આજે વિશ્વ 21મી જૂનના દિવસની યોગ દિવસ તરીકે મનાવે છે. એમ કે પ્રાચીન ભારતની સૌથી મહત્વની પૂર્ણ કલા કે જે યોગ વિદ્યા છે. યોગ વિદ્યાનો પ્રારંભ આપણા ભારતમાં ઘણી પ્રાચીન સમયથી થયેલો છે. આપણા ઋષિ મુનિઓ ગુરુઓ યોગ વિદ્યા ખૂબ જ જાણતા હતા અને તે એ સમયથી જ યોગ શીખવાડતા હતા. આ યોગ અને પ્રાણાયામ એ આપણી શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે ખૂબ જ ફાયદાકારક છે. એ આ વિદ્યાનો પ્રારંભ આપણા પ્રાચીન ભારતથી થયેલો એટલે આ વિદ્યાનો સ્વીકાર આખા વિશ્વએ કરેલો છે. માટે 21મી જૂનના દિવસને યોગ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આપણા ગુરુઓ પતંજલિ ઋષિ મુનિઓ સાંદીપની જેવા ગુરુઓ આ યોગ વિદ્યાનો ખૂબ જ પ્રસાર કરેલો અને આ વિદ્યા એ આપણા સાંસ્કૃતિક વારસાનું ઘણું મહત્વનું કલા છે. હવે એના પછી છે કે ભારતીય કસબીઓની કરામત. હવે આગળનો પોઈન્ટ છે કે ભારતીય કસબીઓની કરામત. તો ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસબીઓની હુન્નર પરંપરાગતમાં સમાયેલું છે. ભારતના ભાતીગળ જીવનને તેઓએ તેમની કલા કારીગરી અને હુન્નર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલ છે. ભરત ગૂંથણ, કાષ્ઠકલા, માટીકામ, ધાતુકામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશીકામ, અકીક અને હીરાને લગતી કૌશલ્યપૂર્ણ કારીગરી, શિલ્પ સ્થાપત્ય, હાથવણાટને લગતી કારીગરી એ ભારતની એક આગવી ઓળખ છે. હવે આ ભારતીય કસબીઓની કરામત એમાં જોઈએ તો ઘણી બધી કલાઓનો સમાવેશ થાય છે કે ભારતના કારીગરો અને કસબીઓએ પોતાની કલા અને હુનરથી ભારતને વિશિષ્ટ સ્થાન વિશ્વમાં અપાવ્યું છે. કે ભારતના જે કસબીઓ છે, કારીગરો છે, તેમણે પોતાની કલા કારીગરીથી, પોતાના હુનરથી એમ કે એક ઉદ્યોગમાં વિશિષ્ટ સ્થાન વિશ્વમાં ભારતને અપાવ્યું છે. હવે આ કારીગરી અને કલાઓમાં કઈ કઈ કલાઓ આવશે? તો આ કલાઓમાં એમ કે સૌપ્રથમ ભારતમાં ભરત ગૂંથણ, કાષ્ઠકલા. કાષ્ઠકલા એટલે લાકડાને કોતરીને તેના પર થતું કામ, કાષ્ઠકલા. માટીકામ, ધાતુકામ, માટીકામ, ધાતુકામ, મીના કારીગરી, નકશીકામ, મીના કારીગરી, નકશીકામ, સ્થાપત્યકલા, ચિત્રકલા. અકીક અને હીરાની કલા, હાથવણાટ વગેરે.
હવે એમ કે ભારતમાં કઈ કઈ કલાઓનો વિકાસ થયો હતો કે પ્રાચીન ભારતથી જ ભારતના કારીગરો કઈ કઈ કલાઓમાં નિપુણ હતા અને એ કઈ કઈ કલાઓ હતી એ હવે આપણે અહીંયા જોવાનું છે. તો ભારતમાં પ્રાચીન સમયથી વિકસેલી કલાઓમાં ભરતગૂંથણ એટલે કે પહેલાની પ્રજા ભરતગૂંથણ જાણતી હતી. તેઓ વસ્ત્રોમાં ભરતગૂંથણ કરતી હતી. પછી કાષ્ઠકલા. કાષ્ઠકલા એટલે લાકડા ઉપર ઝીણી કોતરણી કરીને વિવિધ જુદી જુદી ડિઝાઇનો બનાવી અને લાકડાને એક સુંદર ઘાટ સ્વરૂપે ઘડવું અને એમાંથી જુદા જુદા પ્રાણીના વનસ્પતિના ચિત્રોની ડિઝાઇન કરીને તેને આકર્ષક બનાવવું તે કાષ્ઠકલા. પછી માટીકામ. માટીકામ એટલે ચાકડા ઉપર કાચી માટી રાખીને તેના જુદા જુદા આકારો બનાવવા. એ આકારો ઉપર જુદી જુદી વનસ્પતિ, ફૂલ, પશુ પંખીઓની, માનવ ચિત્રોની ડિઝાઇન કરવી, તેના પર રંગકામ કરવું વગેરે એ માટીકામ. પછી ધાતુકામ. ધાતુઓની શોધ કરી તેને ઓગાળી એમાંથી જુદા જુદા ધાતુના સિક્કા બનાવવા, જુદા જુદા વાસણો બનાવવા એ ધાતુકામ. પછી મીના કારીગરી. મીના કારીગરી એટલે કે જે કંઈ આભૂષણો અને ઘરેણાઓ ધાતુમાંથી બને એમાં ઝીણવટભરી કારીગરી કરી તેમાં લાલ, પીળા, વાદળી રંગના મીનાની રચના કરવી. એના પછી નકશીકામ. નકશીકામ એ પણ ખૂબ જ ઝીણવટભર્યું કામ હતું કે જુદી જુદી વેલોની ડિઝાઇનો બનાવી, જુદી જુદી કોતરણીઓ કરવી. એના પછી છે કે સ્થાપત્યકલા. તો શિલ્પ અને સ્થાપત્યમાં ભારતના કારીગરો ખૂબ જ નિપુણ હતા. માટીમાંથી બનાવેલા શિલ્પ સ્થાપત્યો, જુદા જુદા પથ્થરોમાંથી બનેલા શિલ્પ સ્થાપત્યો, અનેક નર્તકીની મૂર્તિઓ અને પ્રાણીઓના શિલ્પો, એ ઉપરાંત મંદિરો, મંદિરોમાં થયેલી ગુંબજોની રચના, શિખરોની રચના ઘણી જ ભારતમાં ઘણું બધું જોવા મળે છે. એટલે કે આપણા કારીગરો સ્થાપત્ય કલામાં પણ નિપુણ હતા. એ પછી છે ચિત્રકલા. તો ચિત્રકલા એટલે વસ્ત્રો ઉપર ચિત્રો દોરવા, જુદા જુદા માટીના વાસણો, ધાતુ ઉપર ચિત્રકલાનું કામ કરવું, ગુફાઓમાં ચિત્રો બનાવવા વગેરે. એ પછી અકીક અને હીરાની કલા એટલે કે પથ્થરના ખાણમાંથી આવા અકીક અને હીરાની શોધ કરી તેને ઘસવા, તેને જુદા જુદા આકારો આપવા. એના પછી છે હાથ વણાટની કલા. આ હાથ વણાટની કલા આપણા ગુજરાત, રાજસ્થાન, કચ્છ વગેરે પ્રદેશોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. હાથ વણાટમાં આપણે ત્યાં પટોળા, બાંધણી, જુદી જુદી ભરતગૂંથણની કલાઓ, રૂમાંથી નાના નાના તાંતણા લઈને કાપડ વણવા અને ગાંધીજીએ તો આ કલાને વિશ્વમાં એક ખૂબ જ ઊંચું સ્થાન અપાવ્યું છે કે રૂની કુણીમાંથી જુદા જુદા તાંતણા વીણી એની ગાંઠો પર ગાંઠો બાંધી કેવી રીતે કાપડ વણવું, એના પર હાથ વણાટ કરવું એ હાથ વણાટ કલા. એટલે કે આપણા ભારતમાં ઘણી બધી આવી જુદી જુદી કલાઓનું પ્રાચીન સમયથી સર્જન થયેલું હતું. હવે આ કલાઓનો આપણે વિગતવાર પરિચય હવે મેળવીશું. તો એના માટે સૌપ્રથમ પહેલી કઈ કલા આપણે સમજીશું તો તે છે માટી કલા. હવે સૌપ્રથમ આપણે સમજ મેળવીશું માટી કલા વિશે કે જે આ માટી કલા છે તો માટી કલાનો પ્રારંભ ક્યાંથી થયો, આ માટી કલામાં કઈ કઈ વસ્તુનું સર્જન થતું હતું અને આ કારીગરો આ કલાને કેવી રીતે વિકસાવી. તો માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે. ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદઅંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો હતો, જેમાં માટીના રમકડા, ઘડા, કુલડી, કોડિયા, માટીના ચૂલા અને અનાજ સંગ્રહ માટેની મોટી મોટી કોઠીઓ વગેરે માનવી આ માટીમાંથી જ બનાવતો હતો. એ સમયે ઘરોની દિવાલોને પણ માટી
રહેતા હતા. જ્યારે સિંધુ ખીણની સંસ્કૃતિના લોથલ, મોહેન્જો-દડો તથા હડપ્પા વગેરે જેવા નગરો મળી આવ્યા, તેમાંથી પણ માટીના લાલ રંગના ફવારા, બરણી, રકાબી વગેરે જેવા વાસણો મળી આવ્યા છે. કુંભારને ચાકડા પર માટીકામ માટેનું પ્રાચીનતમ ભારતનું પ્રથમ યંત્ર ગણાવી શકાય. એમ કે આ માટીકામ કરવા માટે ભારતનું પ્રથમ અને પ્રાચીનતમ યંત્ર કયું છે? તો એ છે કુંભારનો ચાકડો. આજે પણ નવરાત્રિના ગરબા અને ગરબામાં રાખવામાં આવેલું કોળિયું માટીમાંથી જ બનાવવામાં આવે છે. કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે, જેનો ખ્યાલ આપણને દક્ષિણ ભારતના નાગાર્જુનકોંડા અને ગુજરાતના લાંઘણજ કે જે મહેસાણા જિલ્લામાં આવેલું છે, એમાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષોના આધારે મળે છે. એટલે કે જો બાળકો હવે આપણે માટીકામ વિશે જોઈએ તો માટી સાથે ઘણો જૂનો અને પ્રાચીનતમ સંબંધ છે. એમ કે ઘણા જ સમયથી આપણો આ માટી સાથે જૂનો અને પ્રાચીનતમ સંબંધ છે. જ્યારે ધાતુની શોધ નહોતી થઈ કે ધાતુ પીગળાવી કઈ રીતે, એમાંથી કેવી રીતે વાસણો બનાવવા, એનું આપણે કલા વિશે જાણતા નહોતા, ત્યારે આપણા ભારતમાં માટીમાંથી જ વાસણો બનાવવામાં આવતા હતા. માટીમાંથી જે વાસણો બનતા હતા એમાં ઘૂઘરા, રમકડા, પવાલા, રકાબી, માટીના ચૂલા વગેરેનો સમાવેશ થાય છે. એ ઉપરાંત એમ કે આપણે જ્યારે આ ઈંટ, પથ્થર એની પણ શોધ નહોતી થઈ, ત્યારે લોકો રહેવા માટે ઘરો પણ આ કાચી માટીમાંથી જ બનાવતા હતા. ઘરની દિવાલો આ કાચી માટી અને છાણનું લીપણ કરીને તૈયાર કરવામાં આવતી હતી. એટલે આ માટીનો એમ કે આપણી સાથે ઘણો પ્રાચીનતમ સંબંધ છે. એ ઉપરાંત એમ કે આ માટીના આ જુદા જુદા વાસણો બનાવવા અને માટીમાંથી બનતી આ જુદી જુદી વસ્તુઓ માટે એમ કે આપણે કયા સાધનનો ઉપયોગ કરતા હતા? તો ચાકડો, કુંભારનો ચાકડો. એટલે કે કુંભાર ચાકડા ઉપર આ કાટી માચી ચડાવીને એના હાથની મદદથી વિવિધ આકારો અને વાસણો તૈયાર કરતો હતો. આ ચાકડાની મદદથી જ અનેક વાસણો બનતા હતા. એ ઉપરાંત એમ કે દૂધ, છાશ, ઘી વગેરે જેવા પ્રવાહી ભરવા માટે પણ આ માટીના વાસણોનો ઉપયોગ કરવામાં આવતો હતો અને અનાજની કોઠીઓ ભરવા માટે પણ આ માટી ઉપયોગમાં લેવામાં આવતી હતી. એટલે આ માટીમાંથી એમ કે ઘણા બધા વાસણોનું સર્જન થતું હતું. અને નવરાત્રિમાં રાખવામાં આવતા ગરબા અને એમાં રાખવામાં આવતું કોળિયું આજે પણ માટીમાંથી બને છે. હવે માટીની આ જુદી જુદી કલાત્મક વસ્તુઓ બનાવવાનો એમ કે આપણને શ્રેય રાજસ્થાન, ગુજરાત, કચ્છ ઘણા બધા રાજ્યોમાંથી મળી રહે છે. અત્યારે પણ આપણે જોઈએ છીએ કે આપણે ક્યાંય બહાર જઈએ તો રસ્તાઓ પર ઘણા બધા એવા મજૂરો અને કારીગરો આ પોતાની વસ્તુઓ લઈને બેઠા હોય છે. મોટા મોટા પોટ, કુંજા, આકર્ષક થાળીઓ, આકર્ષક એવા ઘડા, પ્યાલા, રકાબી કે જે ચીનાઈ માટીમાંથી અને કાચી માટીમાંથી બને છે. એની પર સુંદર કલાત્મક રંગકામ કરેલું હોય છે. આજે પણ એમ કે આ માટીના વાસણો આપણે ત્યાં પ્રચલિત છે. હવે આ માટીકામની શરૂઆત ક્યાંથી થઈ અને તેના માટે પાઠ્યપુસ્તકમાં બે નામ દર્શાવેલા છે કે ભારતમાં એટલે કે દક્ષિણ ભારતમાં આવેલું નાગાર્જુનકોંડા અને ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલું લાંઘણજ કે જેમાંથી જૂના માટીના વાસણોના અવશેષો મળી આવેલા છે. હવે જોઈએ તો માટી કલામાં એમ કે સૌપ્રથમ ઘર, જ્યારે
રમકડા, પ્યાલા, રકાબી, ઘડા, અનાજ ભરવા માટેની કોઠી, બરાબર. પછી એ ઉપરાંત એમ કે આ માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવવા માટે વપરાતું સાધન ચાકડો હતું. અને આ માટી કામની શરૂઆત ના જૂના અવશેષો દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંગણમાંથી મળી આવ્યા છે. હવે અત્યારે આપણે આ માટી કલા વિશે સમજ્યા. હવે આના પછી બીજો પોઈન્ટ છે એ છે વણાટ કલા. વણાટ કલા સમજતા પહેલા આપણે માટી કામમાં આટલા મુદ્દાનો અભ્યાસ કર્યો. પાછળ સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલો છે કે પ્રાચીન સમયની ભારતની માટી કલા વિશે સમજાવો. તો તેમાં હવે આપણે કયા કયા પોઈન્ટ લખીશું? આપણે નવનીતમાં પણ આપ્યું જ હશે, પણ અત્યારે આપણે આ ભાગમાં જે સમજ્યા એ પોઈન્ટ લખશું તો પણ ચાલશે. એટલે કે આપણે માટી કલા વિશે જો પ્રશ્ન પૂછાય તો આપણે સૌપ્રથમ આપણે આ લખી શકીએ કે માટી સાથે ઘણો જૂનો અને પ્રાચીનતમ સંબંધ છે. બીજા પોઈન્ટમાં લખવાનું કે જ્યારે ધાતુની શોધ નહોતી થઈ ત્યારે માટીમાંથી જ બનાવેલા ઘરમાં લોકો રહેતા હતા. માટીમાંથી એમ કે ઘૂઘરા, રમકડા, પ્યાલા, રકાબી, ઘડા, અનાજ ભરવા માટેની કોઠીઓ બનતી હતી. માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવવા માટે જે સાધન વપરાતું હતું તે ચાકડો કહેવાતો હતો. કુંભાર ચાકડાની મદદથી એમ કે વિવિધ ઘાટના વાસણોની રચના કરતો હતો. પછી માટી કામના જૂના અવશેષો આપણને દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતમાં મહેસાણા જિલ્લાના લાંગણજન ગામમાંથી મળી આવ્યા છે. આ આપણો માટી સાથે ઘણો પ્રાચીન સંબંધ છે અને ભારતમાં આ માટી કલા પ્રાચીન સમયથી ખૂબ જ સમૃદ્ધ રીતે વિકસેલી છે. આપણે આવી રીતે 6 કે 7 પોઈન્ટમાં આ માટી કામના કલા વિશેના પ્રશ્નને સમજાવી શકીએ. હવે બાળકો આપણે આગળ બીજી કલા જોઈશું કે જે છે વણાટ
સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડી એક ઇતિહાસ રચ્યો તે આપણે સૌ જાણીએ છીએ. હવે બાળકો આપણને ખબર જ છે કે આપણે 9મા અને 8મા ધોરણમાં ઘણું બધું સ્વદેશ, સ્વાવલંબન, આઝાદી, સ્વાતંત્ર્ય એના વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આ સ્વદેશ અને સ્વાતંત્ર્ય ધારો અને સ્વાવલંબનની જે ચળવળો ચાલતી હતી ત્યારે ગાંધીજીએ આ હાથ વણાટના ઉદ્યોગ અને રેડિયો કાપવા ઉદ્યોગને અને આ કલાના મહત્વને ઘણું બધું બિરદાવ્યું છે. સવિશેષ આ કલાની ગાંધીજીએ વિશ્વમાં ઘણું સ્થાન અપાવ્યું છે. એટલે આ કલા સમજતા પહેલા એમાં આપણે સૌપ્રથમ પહેલો પોઈન્ટ એ જોવાનું છે કે કાંતવું એટલે શું. કાંતવું એટલે શું? એટલે કે કાતણ કોને કહે છે? તો રૂની કુણીમાંથી એક એક તાર ખેંચીને તેના પર એકબીજા પર બળ ચડાવીને જે લાંબો દોરો તૈયાર કરવાની રચના છે તેને કાતણ કહે છે. કે રૂની કુણીમાંથી તાર ખેંચીને એકબીજા પર બળ ચડાવીને જે લાંબો દોરો તૈયાર કરવાની રચના એટલે કે રૂની કુણીમાંથી એક એક તાર ખેંચીને એક એક બીજા પર બળ ચડાવીને આપણે જે લાંબા દોરાની રચના કરીએ એને કાંતવું અથવા કાતણ કહે છે. આ કાતણ અને વણાટ ઉદ્યોગની ઓળખ સ્વદેશી અને સ્વાવલંબન દ્વારા ગાંધીજીએ વિશ્વને કરાવી હતી. હવે આમાં આગળનો પોઈન્ટ છે એ છે હાથ વણાટ. હાથ વણાટ. હાથ વણાટ એટલે સામાન્ય ભાષામાં કાપડનું હાથથી કરેલું વણાટ. પ્રાચીન સમયથી ભારત વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે. ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી ઢાકાની મલમલનો તાંબો દિવાસળીની પેટીમાં સમાઈ જતો અથવા સાડીની આખી સાડી એક નાની એવી વીંટીમાંથી પણ પસાર થઈ જતી હોવાની માન્યતાઓ જાણીતી છે. કાશ્મીર સહિત ભારતમાં બનતા ગાલીચા, પાટણના પટોળા, કાંજીવરમ તેમજ બનારસી સાડીઓ, રાજસ્થાનની માદળીઓ જેવા હાથ વણાટના બેનું હુન્નરના નમૂના એ ભારતની એક આગવી ઓળખ છે. આપણને બધાને ખબર જ છે અને આ વસ્તુ આપણે 7મા અને 8મા ધોરણમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છે કે ઢાકાની મલમલ એ વિશ્વ વિખ્યાત છે. ભારતમાં મલમલનું કાપડ બને છે અને તે બને છે ઢાકામાં. ઢાકામાં બનતું આ હાથ વણાટથી મલમલનું કાપડ જે તૈયાર થાય છે તેમાંથી બનતી સાડીઓ એક નાની એવી દિવાસળીની પેટીમાં અને સમાઈ જાય છે અને એક નાની એવી વીંટીમાંથી પણ આ આખો તાંબો પસાર થઈ જાય છે. તો આપણે કલ્પના કરી શકીએ કે આ કેટલું મલમલનું જે કાપડ છે એ કેટલું મુલાયમ અને પાતળું હશે કે જે નાની એવી દિવાસળીની પેટીમાં સમાઈ જતું હશે. તો આ કાપડ તૈયાર કરવા પાછળ આપણા જે કારીગરો છે તેમને ખૂબ જ મહેનત થતી હશે. પણ આપણા વિશિષ્ટ કારીગરો એમને પોતાની કલા, કૌશલ્ય અને આવડતથી આવા હાથ વણાટના ઘણા બધા કાપડોનું નિર્માણ કરેલું છે. એ ઉપરાંત એમ કે કાશ્મીરમાં બનતા ગાલીચા, પાટણમાં બનતા પટોળા, આપણા બનારસમાં બનતી કાંજીવરમ અને બનારસની સાડીઓ, રાજસ્થાન અને જામનગર, કચ્છ વગેરેમાં બનતી બાંધણીઓ આજે વિશ્વમાં ખૂબ જ સુપ્રસિદ્ધ છે. એટલે કે ભારતમાં પહેલેથી જ વસ્ત્ર વિદ્યા માટે ખૂબ જ જાણીતું છે. ઢાકામાં બનતું મલમલનું કાપડ એ ઉપરાંત એમ કે કાશ્મીરના ગાલીચા, બનારસની
साड़ियों, कांजीवरम, पाटणना पटोळा, पटोळा, राजस्थान बांधणी, હવે આપણે વણાટ કલા વિશે જ્યારે સમજીશું અથવા વણાટ કલા વિશે લખીશું તો એમાં સૌપ્રથમ પોઈન્ટ આપણે લખીશું કાતરું એટલે શું, કાતરની વ્યાખ્યા કે જે આપણે સાવ સહેલી છે, સામાન્ય રીતે યાદ રાખી શકીએ તેવી જ કે રૂની પાતળા તારમાંથી એકબીજા પર વળ ઉપર વળ ચડાવીને જે લાંબો દોરડો તૈયાર કરવાની રચના છે તેને કાતર કહે છે. આ કળાને ગાંધીજીએ વિશ્વવિખ્યાત બનાવી છે સ્વાતંત્ર્યની ચળવળ દરમિયાન. પછી હાથ વણાટ, તો હાથ વણાટની કલા એટલે કે વસ્ત્ર વણાટની કલા ભારતમાં ખૂબ જ પ્રાચીન સમયથી થાય છે. હાથ વણાટની કલામાં આપણા ભારતમાં સૌથી વધારે શ્રેષ્ઠ હોય અને પ્રસિદ્ધ હોય તો તેવું ઢાકામાં બનતું મલમલનું કાપડ છે. આ કાપડની વિશેષતા એ છે કે તે એક સામાન્ય નાની એવી ગિલાસની પેટીમાં પણ સમાઈ જાય છે અને એક નાની એવી વીંટીમાંથી પણ આખો તાકો પસાર કરી શકાય છે. એ પછી છે કાશ્મીરમાં બનતા ગાલીચા, બનારસમાં બનતી બનારસી અને કાંજીવરમ સાડીઓ, પાટણના પટોળા. ગુજરાતમાં આવેલું પાટણ, આ પાટણ શહેરમાં બનતા પટોળા પણ વિશ્વવિખ્યાત છે. કારણ કે રાજા જયસિંહે એટલે કે આપણને ખબર જ છે કે સિદ્ધરાજ જયસિંહે ત્યાંના કારીગરોને તેની કુશળતાની ખૂબ જ સરાહના કરી હતી. તેમને એમનો આ ઉદ્યોગ વિકસાવવા અને પોતાની આ કલાને આગળ વધારવા માટે ખૂબ જ મદદ કરી હતી. એટલે કે આજે પાટણના પટોળા, આ પટોળા એક એવી સાડી છે કે જેમાં ભાતચિત્રો અને ડિઝાઇનો આગળ પાછળ એટલે કે બંને બાજુ એક સરખી જોવા મળે છે. આ પટોળાને તમે બંને બાજુએ પહેરી શકો છો. આ પટોળા જે બને છે તે ખૂબ જ મોંઘા અને મુલાયમ કાપડમાં બનાવવામાં આવે છે. તેના ઉપર થતી રંગકામ અને જે કલાકારીગરી છે તે વર્ષો સુધી જતી નથી કે ઝાંખી પડતી નથી. આ પટોળાનો ઉપયોગ આપણે ઘણા વર્ષો સુધી કરી શકીએ છીએ. આજના આટલા આ 21મી સદીના સમયમાં પણ પટોળા સાડીનો ઉપયોગ ખૂબ જ પ્રમાણમાં થાય છે. એ ઉપરાંત રાજસ્થાનમાં બનતી બાંધણીઓ, કચ્છ, જામનગર જિલ્લામાં હાથથી બનતી બાંધણીઓ, ઘણી બધી સ્ત્રીઓ આ બાંધણીઓ બનાવે છે અને આ બાંધણીઓની ફેશન અત્યારે પણ ખૂબ જ જોવા મળે છે. એટલે કે હાથ વણાટ ક્ષેત્રે આપણો દેશ ખૂબ જ આગળ છે. ગુજરાતમાં સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટણમાં અનેક કારીગરો આવીને વસ્યા. તેમની આવડત અને કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં વિશ્વવિખ્યાત બન્યા. પાટણનો આ મૂળ ઉદ્યોગ આશરે 850 વર્ષો કરતા પણ પ્રાચીન જણાય છે. એમ કે આ મૂળ ઉદ્યોગ 850 વર્ષ જૂનો છે. પાટણમાં જે પટોળા બનાવવાનો ઉદ્યોગ છે એ 850 વર્ષ જૂનો છે. કે સોલંકી યુગના સમયમાં આ કારીગરો પાટણમાં આવીને વસ્યા અને રાજા સિદ્ધરાજ જયસિંહની મદદથી આ ઉદ્યોગ ખૂબ જ વિકસ્યો હતો. આ અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લેતી આ કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે રહી છે. પાટણમાં બનતા આ રેશમી વસ્ત્ર બેવડ-ટીકને પટોળા તરીકે ઓળખવામાં આવે છે. હવે પાટણમાં બનતા બેવડ-ટીક એટલે વણાટ. આ બે બાજુ એમ કે સરખું વણાટ અને કામ થતું હોય છે. આ પટોળાની ક્રિયા એમ કે હાલમાં મર્યાદિત કારીગરો પાસે રહી છે. જેમાં બંને બાજુએ ભાત દેખાતી હોય અને બંને બાજુએ પહેરી શકાય તેવા પટોળા બને છે. પટોળા વર્ષો સુધી ટકે છે અને તેનો રંગ પણ જતો ન હોવાથી આપણે ત્યાં પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં એવી કહેવત પણ પડી છે. એટલે કે આ પટોળા ખૂબ જ મજબૂત હોવાથી અને તેની ભાત તથા રંગ લાંબો સમય સુધી ટકી રહેતા હોવાથી આપણે ત્યાં એક કહેવત પણ પડી છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. એટલે કે આ ભાત ક્યારેય ફાટતી નથી કે જતી રહેતી નથી. હવે આપણે આગળ ત્રીજી કલા એટલે કે ભરતગૂંથણ કલા વિશે સમજીશું.
કલા. હવે આપણે ત્યાં જેમ માટી કલા અને વણાટ કલા ખૂબ જ પ્રાચીન છે, એમ આ ભરત ગૂંથણ કલા પણ ઘણા વર્ષો જૂની છે. આ કલા પણ ઘણી પ્રાચીનતમ ગણાય છે. હડપ્પા અને મોહેંજો-દડોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કામ કરેલું જોવા મળ્યું છે. ભારતમાં પુરુષો, સ્ત્રીઓ તથા બાળકોના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કરવાની કારીગરી પણ ઘણી પ્રાચીન છે. સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષના વસ્ત્રો ઉપર ભરતકામ કરેલું જોવા મળે છે. એ જ રીતે કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ ઘણું જાણીતું છે. એટલે કે આ જે ભરત ગૂંથણ કલા છે, ભરત ગૂંથણ કલાના અવશેષો સિંધુ ખીણની સંસ્કૃતિના સમયથી જ મળી આવે છે. હવે હડપ્પા અને મોહેંજો-દડો આ નગરોની મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કરેલું છે. હવે એમ કે આ ભરત ગૂંથણ કલાના અવશેષો જ્યારે હડપ્પા અને મોહેંજો-દડો નગરો અને તેના અવશેષો શોધાયા, તેના જ માંથી મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો પર આ ભરત ગૂંથણ કલા કરેલી જોવા મળી હતી. એટલે આપણે કહી શકીએ કે આ ભરત ગૂંથણ કલા પણ સિંધુ ખીણની સંસ્કૃતિ જેટલી પ્રાચીન છે. આ ઉપરાંત એમ કે સિંધુ ખીણની સંસ્કૃતિના સમયે સૌરાષ્ટ્ર, કચ્છ અને સ્ત્રી પુરુષોના વસ્ત્રો ઉપર ભરતકામ કરેલું જોવા મળતું હતું. સૌરાષ્ટ્ર, કચ્છ અને કાશ્મીર આ પ્રદેશોના સ્ત્રી પુરુષોના વસ્ત્રો પર ભરતકામ જોવા મળતું હતું. એ પછી કાશ્મીરનું કાશ્મીરી ભરત પણ ઘણું પ્રાચીન છે. આ ઉપરાંત ગુજરાતના જામનગર, જેતપુર, ભુજ અને માંડવી સહિતના વિસ્તારોમાં બાંધણી અને તેની ઉપરની પરંપરાગત શૈલીવાળી હાથી પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરે સુંદર ડિઝાઇનો માટે આ રાજ્યોની સાડીઓ જાણીતી છે. કપડા ઉપર છપાઈ અને ભરત ગૂંથણ એ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય રહ્યો છે. ચંદરવા, સાત તોરણ, ચાકડા, પોચા, તકિયા, પારણા અને ઓશિકા ઉપરાંત કેટલીક કોમોમાં પહેરાતા કેડિયા નામના વસ્ત્રો પર ભરત ગૂંથણ કલાની પરંપરા આજે પણ પ્રખ્યાત છે. ભરત ગૂંથણથી શણગારેલા ધાબળા, રજાઈ ઉપર ભૌમિતિક અને વિવિધ આકૃતિની પ્રધાન કૃતિઓ સાથેનું ભરતકામ પણ જોવા મળે છે. કચ્છના બંને વિસ્તારોમાં જત જેવી કોમની ભરત કલા પણ આગવી વિશેષતા ધરાવે છે. હવે એમ કે આ ભરત કલા ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ વગેરે રાજ્યોમાં વધુ પ્રમાણમાં વિકસેલી જોવા મળે છે. આ ભરત ગૂંથણ કલા પહેલા છાપકામ કરવામાં
આવેલો જોવા મળે છે. આ ભરતગૂંથણ કલામાં માત્ર સાડીઓ ઉપર જ ભરતકામ કરવામાં આવતું નથી, પણ ચાદર, ઓશિકા, ઘોડિયાના ખોયા, પછી ચાકડા, તોરણો, શાક વગેરે વસ્તુઓ પર આ ભરતકામ કરવામાં આવે છે. એ ઉપરાંત પણ ધાબળા, રજાઈ વગેરે અને પહેલાના જમાનામાં બળદ, હાથી અને ઘોડા પર રાખવામાં આવતા વિવિધ જાતના વસ્ત્રો, એમને પહેરવામાં આવતા શિંગડા, એમની આગળ રાખવામાં આવતા તોરણો વગેરે ઉપર પણ જુદી જુદી જાતનું કચ્છી અને રાજસ્થાની ભરત કરવામાં આવતું હતું. એટલે કે આ ભરત કલા ખૂબ જ પ્રાચીન છે. આ ભરત કલામાં આપણે જોઈએ તો કાશ્મીરી ભરત, જરદોશી ભરત, સાધુ ભરત, પંજાબી ભરત, કચ્છી ભરત વગેરે પ્રકારના ભરતકામની અનેક કલાઓ છે કે જેનો સમાવેશ આ ભરતગૂંથણ કલામાં થાય છે. અને આ ભરતગૂંથણ કલામાં એક જાતનું નામ વિશેષ છે કે જેમાં કચ્છની બન્ની જાતિના લોકો, આ બન્ની જાતિના લોકો પોતાના કચ્છમાં એટલું સરસ ભરતગૂંથણનું કામ કરે છે કે જે લોકોની આ કલા અને તેમના વસ્ત્રોનું જે ઉત્પાદન થાય છે તેની આજે વિશ્વમાં ઘણી માંગ છે અને તેને પોતાની આ કલાનું વિશ્વને ઘણું ઓળખાણ કરાવી છે અને વિશ્વમાં આ કલાનું ઘણું મહત્વ છે. હવે આ ઉપરાંત રાજસ્થાનમાં આવેલા પીછવાઈ કળાના લોકો કે જે મુનસર લોકો તરીકે ઓળખાય છે, એ લોકોએ પણ પોતાની પીછવાઈ કળાથી ભગવાન માટે ખૂબ જ સુંદર વસ્ત્રો બનાવ્યા છે અને એ વસ્ત્રોનું પણ આજે ઘણી બધી જગ્યાએ તો મ્યુઝિયમમાં એક્ઝિબિશન રાખવામાં આવે છે. એટલે કે ભારતની જે આ પીછવાઈ કળા છે, આ ભરતગૂંથણ કળા છે, એ ઘણી પ્રાચીનતમ છે અને તેનું વિશ્વમાં મહત્વ પણ ઘણું બધું છે. હવે આ 3 પોઈન્ટ ઉપરાંત કેમ કે આપણે આગળ ભરતગૂંથણ કળા વિશે લખવું હોય તો આપણે લખી શકીએ કે ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં આ કલાની મદદથી સ્ત્રીઓએ ગૃહ ઉદ્યોગ વિકસાવ્યો છે. સાધુ ભરત, કચ્છી ભરત, જરદોશી ભરત, કાશ્મીરી ભરત, વગેરે જેવા ભરતકામનો વિકાસ થયો છે. પછી કચ્છની જાતિના બન્ની લોકો દ્વારા બનાવવામાં આવતા ભરતગૂંથણના વસ્ત્રો. હવે આ ભરતગૂંથણ એમ કે કઈ કઈ વસ્તુ ઉપર કરવામાં આવે છે તો સાડી, કેડિયા, ઓછાળ, ઓશિકા, ઘોડિયા, ચાકડા, ચંદરવા, શાક, તોરણ વગેરે વસ્તુ પર ભરતકામ કરવામાં
આવે છે. કચ્છની બન્ની જાતિના લોકો આ કળામાં કુશળ છે. આમ આપણે ભરત ગૂંથણ કલા વિશે આટલા પોઈન્ટ લખી શકીએ. હવે એના પછીની જે કલા છે એ છે ચર્મ ઉદ્યોગ. ચર્મ ઉદ્યોગ. હવે બાળકો આ જે ચર્મ ઉદ્યોગ છે તો પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જાનવરના ચામડાનો વિવિધ ઉપયોગ થતો હતો. પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત રીતે ચામડું કમાવવામાં આવતું. કમાવવામાં એટલે ચામડા પર પ્રોસેસ કરવામાં આવતી હતી. તેને સાફ સફાઈ કરીને તેને વ્યવસ્થિત એમાંથી વસ્તુઓ બનાવી શકાય એવું બનાવવામાં આવતું હતું. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ તથા પાણીના મશકો અને પખારોમાં આ ચામડાનો ઉપયોગ થતો હતો. એ ઉપરાંત ઢોલ, નગારા, તબલા, ઢોલક જેવા સંગીતના સાધનો ઉપરાંત લોહાની દમણો, વિવિધ પ્રકારના પગરખાં અને પ્રાણીઓને બાંધવાના ચામડાનો ઉપયોગ પણ આમાંથી થતો હતો. યુદ્ધોમાં વપરાતી ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો હતો. ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવતો. વિવિધ પ્રકારની ચામડાની ભરત ગૂંથણવાળી મોજડીઓ, પગરખાં, ચામડાના પાટી, પટ્ટા તથા ઘોડા અને ઊંટ જેવા પ્રાણીઓની પીઠ ઉપર મૂકવામાં આવતા સાંજ, પલાણ, લગામ તેમજ ચાબુક માટેની દોરી પણ આ ચામડાની રહેતી હતી. એટલે કે જેમ ભારતમાં ભરત ગૂંથણ કલા અતિ પ્રાચીન છે તેવી જ રીતે ચામડામાંથી બનતી વસ્તુઓ ઘણી પ્રાચીન છે. એટલે જેમ ભરત ગૂંથણ કલા ભારતની પ્રાચીનતમ કલા છે તેવી રીતે આ ચર્મ ઉદ્યોગ પણ ભારતનો ઘણો પ્રાચીન ઉદ્યોગ છે. પહેલા જ્યારે પ્રાણીઓ મૃત્યુ પામવામાં આવતા એટલે એ મૃત્યુનું આ ઉપરનું ચામડું કાઢી લઈને તેને કમાવવામાં આવતું એટલે તેને સાફસૂફ કરીને તેના પર વ્યવસ્થિત પ્રોસેસ કરવામાં આવતી. એટલે કે એ ચામડામાંથી પછી વિવિધ વસ્તુઓ બનાવી શકાય. તો આ ચામડાનો ઉપયોગ કરીને કઈ કઈ વસ્તુઓ બનાવવામાં આવતી? તો કૂવામાંથી પાણી કાઢવા માટેની કોસ તથા પાણીની મશકો કૂવામાંથી પાણી કાઢવા માટેની કોસ તથા પાણીની મશકો, પખાલો, પછી ઢોલ, નગારા, તબલા, ઢોલક વગેરે જેવા સંગીતના સાધનો પણ આ ચામડામાંથી જ બનાવવામાં આવતા હતા. એ ઉપરાંત કેમ કે આ ચામડાનો આપણે કયો ઉપયોગ કરતા હતા? તો પ્રાણીઓને બાંધવા માટેના વિવિધ પ્રકારના પગરખાં. હવે આ ઉપરાંત એમ કે લોહાની દમણો, પગરખાં
સાંજ પલાણ, લગામ, ચાબુ વગેરે. હવે એમ કે બીજો ચામડાનો ઉપયોગ કયો થતો હતો તો લુહારની ધમણો, વિવિધ પ્રકારના પગરખાં, વિવિધ પ્રકારની સુંદર ડિઝાઇનો વાળી મોજડીઓ, પટ્ટા, ટાંકી વગેરે વસ્તુઓ આ ચામડામાંથી બનાવવામાં આવતી હતી. તે ઉપરાંત પણ એમ કે હાથી ઘોડા પર મૂકવામાં આવતા. તમે બધાએ જોયા જ હશે કે હાથી અને ઘોડાને મૂકવામાં આવતા જે ચામડાના સાધન છે તેને સાંજ અને પલાણ કહેવામાં આવે છે. આ સાંજ પલાણ ઘોડાને કાબૂમાં રાખવા માટે જે લગામ બનાવતા હતા તે લગામ, ચાબુ વગેરે ચામડામાં